25 એવી વસ્તુ કે જે 2025 પૂરી થાય તે પહેલા તમારે કરવાની જ છે. નંબર 1, 3 બેંક એકાઉન્ટ ખોલાવો. એક સ્પેન્ડિંગ માટે, એક સેવિંગ માટે અને એક ઇન્વેસ્ટમેન્ટ માટે. ઓટોમેટ કરો તમારી બધી જ એસઆઈપી ગોલ મુજબ. કોઈ પણ મોટી પરચેસ કરતા પહેલા 24 કલાક વેઇટ કરવાનો રૂલ્સ ફોલો કરો. અનનેસેસરી માર્કેટિંગ ઈમેલ અનસબસ્ક્રાઇબ કરો અને શોપિંગ એપ મ્યુટ કરો. 2026 માટે મની ગોલ લખો અને 2025 નો મની ગોલ એકવાર રિવિઝિટ કરો. તમારા લાસ્ટ 12 મહિનાના ખર્ચાનું ઓડિટ કરો અને નેક્સ્ટ યર માટે ટોપ 3 પ્રાયોરિટી તમારે ડિસાઇડ કરો. જે એકાઉન્ટ તમને ઇન્સ્પાયર નથી કરતા એ અનફોલો કરો. કોઈ પણ એક ખરાબ મની હેબિટને 30 દિવસ માટે ફ્રીઝ કરો. તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરો અને બધા જ એસેન્શિયલ બિલ માટે યુપીઆઈ ઓટો મોડ ઓન કરો. ફોર્મ 26 AS અને AIS ડાઉનલોડ કરો અને વેરીફાઈ કરો કે કોઈ મિસમેચ નથી. તમારી એફડી, ઇન્સ્યોરન્સ અને બેંક એકાઉન્ટમાં નોમિની એડ કરો. KYC અને બધા જ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ એક જગ્યાએ મૂકો. આવતા 7 દિવસ માટે બધા જ ખર્ચાને ટ્રેક કરો. માર્ચ 2026 સુધી શીખવા માટે કોઈ બી એક સ્કિલ ડિસાઇડ કરો. ફેમિલી માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લો અને તમે જો અર્નિંગ મેમ્બર છો તો ટર્મ ઇન્સ્યોરન્સ જરૂર લો. ફેમિલીના કોઈ બી એક વ્યક્તિને ડિજિટલ સેફટી માટે અવેર કરો. તમારા બધા સબસ્ક્રિપ્શનને ચેક કરો અને જે જરૂર નથી એ કેન્સલ કરો. અને જો 2026 માટે મની ગોલને ક્લિયર કરવો છે તો મારા પેજને ફોલો કરો અને કોમેન્ટ કરો ગોલ. હું તમને PDF ચોક્કસ શેર કરીશ.